બાપા સીતારામ ઓફિસમાંથી બોલો. બોલો. આપણે થોડુંક જોશ જોડાવાનો હતો. શું? થોડું જ્યોતિ જોડાવાનો હતો એમ. હા બોલો, શું જોડો? થોડુંક ઘરમાં કંકાસ ચાલ્યા કરે છે. કઈ જગ્યાથી બોલો? હું ગોંડલથી. હા ગોંડલથી. હા, શું નામ? હે? શું નામ છે? મારું નામ મનસુખભાઈ. મનસુખભાઈ? હા. હા, તો બધું કરી આપો, એમાં થોડો ખર્ચો થાય પૂજાનો. હે? થોડો ખર્ચો થાય પૂજાનો, કરી શકો? હા, કરી શકું ને. હા, તો બધું ઓકે થઈ જાય, બોલો. હા, કેમ કે ઘરના નો એનો કોઈને વાંધો નથી, પણ મારે હાહુ છે ને. હા હા. ઈ જ અટાણ ફૂરહાંડ છે એમ છે. કઈ નહીં, મેં બધું ઓકે કરી દઉં, આવડને સીધી કરી નાખો એકદમ. અને બધા થોડાક બહુ ઓલું કરે છે. હા, મને ખબર છે, એ ઓલો નહીં કરે ને બધું બગાડે છે એમ. હા, હા, અને ઘરમાં દીકરી બે ફોનમાં જ વાતો કર્યા કરે છે. એ જ કેવું સવાલ બગાડે છે, એ થોડો લોચાવાળો કામ છે. એટલે બધું કરી દો. એમાં એક તો બેનનો ફોટો, એક તમારો ફોટો. હા, આપણે ક્યાં ગામથી બોલો? મેં આપણે બનાસકાંઠાથી બોલું. બનાસકાંઠા. આ બાપા સીતારામ જ્યોતિષ છે? હા, બાપા સીતારામ મહારાજ બોલું છું. બાપા સીતારામ એટલે ઈ કોણ? ઈ ક્યાં? એ બગદાણા વાળા બાપા સીતારામ. બગદાણા વાળા? હા, જુનાગઢ બગદાણા નહીં, બગસરા. હા હા. ઈ જ્યોતિષ છે આ? હા, ભગત છું બાપા સીતારામ. હા, આમાં કઈક લખ્યું છે, કેવું અઘોર હા જ્યોતિ, તાંત્રિક ક્રિયા, હા, પછી અઘોરી ક્રિયા. એ બધું તો આપણે બધું કહી દઉં તમને. ખાલી એક સાસુનો જે ને નામ, તો સાસુનું નામ લખીને મોકલો, યા ફોટો મોકલો. હાલો, ઈ મોકલી દો. અને હા, ઈ મોકલી દો. તમને ખર્ચો કેટલો થાય? ખર્ચો થાય એમાં 1500-2000 જેવો ખર્ચો થાય. ઓકે. અને તમે કઈ સમાજમાંથી? અમે જોશી, મતલબ જોશી બ્રાહ્મણ. ઠીક ઠીક. હા. અને પછી આ મારા હાહુનું કદાચ સરખું નહીં આવે તો? નહીં આવી જાય કાયમ માટે. તમારે આ જીવનનો કરી આપું. એમની ક્યાંક બાઈક નું ક્યાંક હશે, ઈ તૂટી જાય ને ક્યાંક ઘરે વહી જાય, ડેરો થાય ને. અરે એ કાંઈ નહીં થાય. તમે આ જીવનનો કરી આપો. બે માણસ ખાઈ પીને જલસા કરજો તમે. હા હા. ઈ તો થઈ જાય હાલો કદાચ. પણ મારે એ કોઈની કીધે સમજતા નથી હો. બધા સમાજ એ ભલે રહ્યા, મેં બધું ઓકે કરી દઉં. તમારે ઓકે થાય પછી કીજો ને કે આ મહારાજ બધું ઓકે એમ. અને હું એક ધંધામાં ક્યાંય હરી હૂદતી નથી, સમજ્યા? હા, મેં સમજી ગયો. તમે કીધું એટલે જ મેં કહ્યું કે થોડો ગૂંચવાય વાળો છે, બધું ઓકે કરી દઉં. મગજ કામ જ નથી કરતો. બધું હવે આમે ચાલીને કે તમને જેવું કરી આપો. એટલે કદાચ તો કઈક કરી મૂક્યું હોય એવું હોય. એ નહીં ને, આમે ચાલીને કે તમને જેવું કરી આપો. એમ નહીં, આ કદાચ મારું મગજ નથી કામ કરતું તો એમાં કદાચ કઈક હા ખરાબ જગ્યામાં. મને એક ભાઈ ભુવા જે અમારા કુળદેવ ના છે ને, હા, એને એવું કીધું કુંડારામ પગ પડ્યો છે. એ કુંડાળા કઈ નહીં હે. કુંડાળામાં પગ પડ્યો તો એ ઉતારો કહેવાય. ઉતારો મતલબ નહીં ને, વસ્તુ બીજી છે. તો આમ એમ નહીં, તો હું તમને પૈસા અત્યારે નાખી દઉં? હા, અત્યારે નાખી દો પૈસા ને ફોટોશૂટ ચાલુ કરી દઉં વિધિ. હા, તમે શેની વિધિ કરશો? હા, આપણે બૈરાની સાસુની કરી છે, એટલે એ લોકો તમારા ફેવરમાં આવી જાય ને બધું શાંતિથી કામ થઈ જાય. તો હા. અને મારે ધંધાનું થોડુંક સેટ થઈ જાય એનું કરી આપું. શું ના આપણે શું ધંધો કરો? હું સાહેબ છે ને, મારે આ ડીજે છે, પછી એવું બધું છે. એટલે ડીજે નો છે આમ ધંધો? ડીજે સાઉન્ડ સિસ્ટમ છે. હા, સાઉન્ડ સિસ્ટમ ડીજે નો છે. લગ્ન ગાળામાં બધું હોય. હા, એ કરો. હા, તો કઈ બી મરણ ના ભજન કરતા હોય ને. હા હા. એમાં જે ગુજરી જાય ને એની પાછળ આપણે ભજન કરી. હા, ભજન કરો એટલે સાઉન્ડ મૂકો છો ને એ કરો છો. એટલે એમાં હું આ બધા કાંઈ નહીં, આપણે ધંધાનો ભેગો લઈ લો એકદમ. ધંધાનો બી તમારે માર તરફથી કરી આપો. એમાં આટાણા જે નકર પેલા માણસો મરી જાય ને એટલે ભજન કરતા, હમણાં ભજન બંધ કરતા. નહીં માર તરફથી કરી આપો આપણે ધંધાનો. એના કઈ તમારાથી આ ખર્ચો એ નહીં લેવું. એ માર તરફથી બધું ઓકે કરું તમ ધડાકે.
એટલે તમને માણસો તમને અટાણે જો સોમામાં અટાણે છે ને લગન ગાળો બંધ હોય. મેં શું કહું, તમને ટાઈમ નહીં મળે. ચાલુ એટલે માણસો મરે તો ભજન તો ચાલુ થઈ જાય. તમને ટાઈમ નહીં મળે, જો કરી આપું ધંધાનો, પૈસાનો ધંધાનો. આપણે શું છે ખાલી મરણ નું ચાલુ થઈ જાય ને. હા તો મરણ નો કરી આપો, એ મારી પાસે ભેગો એ બી હોય તો એમાં બી આપણે 2 પૈસા મળે ને, 2 પૈસા કમાવો. તો બરાબર ને? જો અમારે સાઉન્ડ સિસ્ટમ કોક મરે અટાણ સોમાન લગન તો હોય નહીં. હા એટલે કોક મરે ને એટલે મરણિયા ભજન ચાલુ હોય સમજ્યા. પણ હમણાં મરવાનું બંધ થઈ ગયું છે એટલે હમણાં 2-3 મરણ થયા હતા પછી ઈ ભજન થઈ ગયા. અમે કઈ નહીં, બધું કરી દઉં તમારા ધંધાનો, ને તમે આ કરવો તો આ નંબર. શું છે જેમ ગઈઠા માણસ મરે ને એમ ભજન થાય. હા મને ખબર છે, પછી એ હોય તો 12મો ના. હા એના 12માં ભજન અમારી નેટમાં કરે છે સમજ્યા. હા એટલે જેટલા ગઈઠા મરી જાય ને એટલે અમારા ભજન થાય. હા હા કઈ નહીં, તમે આ મારી વાત સાંભળો. તમે એવી વિધિ કરી દો ને અમારા જેટલા ગઈઠા હોય ને બધા મરી જાવ એટલે આપણે. હા તમે બેફિકર રહો, તમને ટાઈમ નહીં મળે એવું કરી આપું ધંધાનો. અને પાછા એકારે મરી જાય તો પાછા કેટલાક ના ઘરે ભજન ગાવા. અરે તમે એ જુદા જુદા જઈજો ને, કોઈ એક દાડામાં તો એટલા બધા મરવાના નથી ને જેમ. હા આપણે શું છે અઠવાડિયે એક બાપો મરે ને. હા તો એક બાબો મારે જેવું કરી આપું, તમારે 12માં ચાલુ જ રહેશે સાઉન્ડ. બસ એટલે મારે છે ને આ સોમામાં પછી લગ્ન ની સીઝન આવે ને તો પછી આપણે વિધિ પાછી કરી અને મરતા બંધ કરાવી દઈએ એટલે પછી પાછું આપણે લગ્ન ગાળો. હા તો કઈ વાંધો નહીં, એ કરી દઉં ચાલુ ભેગી. તો હું તમારામાં પૈસા નાખી દઉં. હા નાખી દો અત્યારે. કેટલા નાખું? હા 2000 રૂપિયા. અને કાલે પછી આ ચાલુ કેદી થાય? ચાલુ આજે કરી દઉં ને, હમણાં કલાકમાં સામાન લઈને કલાકમાં પૂજા ચાલુ કરી દઉં. હા તો હાલો, હું મારો છોકરો આવે ને એટલે હું હમણાં તમારા પૈસા નખાઈ દઉં. પણ જો મરવાનું ચાલુ થઈ જવું જોઈએ. અરે હા ભાઈ કીધો ને તમને, ઓકે કરી આપો. તમે પછી આ વાત કોઈ ન કરતા. અરે આપો તમે જાણો, હું જાણો, કોઈને એ થોડી કરાય આવી. કાલે કોક ને ખબર પડે મનસુખભાઈ એ આવો નહીં આવે મનસુખભાઈ, એ બધું નહીં હોય. એટલે આપણે ભજન ચાલુ. મારી વાત સાંભળો, વાત બધી ગુપ્ત રહ્યા કરે. બસ અને લીંબુ મરચા જે કઈ તમે કયો વિધિ. હા એ મેં આમ કરી દઉં, અહીંયા પૂજા કરું એટલે ધડાકો બોલ બોકરી એક બાબાનો મરી જ જવો જોઈએ, પાછો ડકવો નો. અરે હા ભાઈ મેં શું કહું, એક બાબાનો ધડાકો બોલવું જોઈએ. બસ એક બાબો મરી જવો જોઈએ દર અઠવાડિયે. હા તો ભાઈ એ જ કેવું છું મેં પૂજા. પૈસા નાખું ચાલો. હા નેકો કેટલી વાર લાગે? 1.5-પોણી કલાકમાં નાખું. આવી જાય એટલે મારા પાસે ફોન કરજો. હા સારું, તમે નેકો ત્યાં મને લિંક કરો કે નેકો છો ત્યારે. કાલે કોક મરશે કે પરમદી મરશે? અરે હા તમે કીધું એટલે મેં ચાલુ કરતી, પૂજા ચાલુ કરતી તમને કાલે. ઈ પાછા મંત્ર યાદ રહેજો ને, ક્યાંક મરવાનું બદલે જીવન ચાલુ થાય નહીં. હે શું મરવાની કેવું, એ ચાલુ કરી દઉં પૂજા. તમે ખાલી પૈસા નેકો એટલે સામાન લઈને મેં તરત વિધિ ચાલુ કરી દઉં. ઓકે હાલો હમણાં તમને કલાકમાં નાખી દઉં છું. કેટલા 2000 નાખું? કેટલા નાખું? હા 2000. ઓકે હા ભલો. આ નંબર ઉપર જ નાખવાના. નાખી દેવાના. હા બોલો. હા આવ્યા પૈસા? હા નહીં આયા, ચૂકા આયા. તો હમણાં આવશે. હાલો હા નેકો તમે નેકો એટલે આ નંબર ઉપર નેકો કે સ્કેનર મોકલું તમને? સ્કેનર મોકલો ને. હા તો તમે આ નંબર વોટ્સઅપ કરો. હા એ આમાં તો થઈ ગયું, ખાલી આમાં નાખી દેવાનું છે, બાકી તો બધું રેડી છે. નંબર માંથી તો લે સ્કેનર. હા તો આ મોકલું છું સ્કેનર તમને. ઓકે અને ઓલું તમે કીધું એમાં થોડુંક ફેર પડ્યો. હા ફેર પડી જશે, કીધા ને તમને. અટાણ હવે મારા બાપુજી છે ને લગભગ તો ઈ જ વ્યા જાય એવું થયું છે. અરે મેં બધું ઓકે કર્યું, તમે આ ખાલી સ્કેનર મોકલો. તમે નેકો પૈસા ચૂકો ચાલુ કરજો વિધિ. એમની અટાણ આપણે હજી વિધિ પેલા અટાણ મારા બાપુજી હિબકાત લેવા. હા પાછા મેં અહીંયા વાત કરું એટલે બધું ઓકે થાય છે. ના તમારી વિધિ, તમારી તાંત્રિક વિધિ રહી ને એની માં મને વિશ્વાસ બેસી ગયો. મેં શું કહું છું તમને, મેં વોટ્સઅપ ઉપર સ્કેનર મોકલો, તમે પૈસા નેકો એટલે સામાન લાવીને મેં બધું ચાલુ કરી દઉં ફટાફટ. હા ઈ તો કરવું જોઈએ, પણ હવે અટાણે તો તમે ખાલી તમારી યારે વાત કરી ને. હા એટલી વારમાં મારા બાપુજી હવે અટાણ લગભગ વ્યા જાય એમ. અરે ભરાકા બાપુજી જાય કે નહીં જાય એ મેં કેવું જીકો કરવા, મેં સ્કેનર મોકલું તમને કહો તો પછી. હા સ્કેનર મોકલી દો. હા પછી આ મારા બાપુજી વ્યા જાય ઘરે ને. બોલો બાપુ વાત તો સાંભળો મારી. હા એટલે ઈ કીધું આપણે ઈ થઈ ગયું, પણ હવે ઈ વાત આપણે વાત જાહેર કરાય નહીં ને કે મેં જોવડાવ્યું તો. અરે એ બધું જાહેર નહીં કરાય, કઈ નહીં કરાય.
હા ઓમ નકર અત્યારે છે ને મારા બાપુજી રહ્યા ને ઈ હા અડધી કલાકમાં જ બીમાર પડી ગયા. એક અમાર હા તો મોટા એ કઈ નહીં બીમાર તમે મેં મોકલું સ્કેનર તમે આ લીખીને મોકલો મને આ નંબર પર. એવું મને નથી આવડતું. હા તો મેં મોકલું તમે સ્કેનર તમે પૈસા કરાવો છો તો પછી મોકલું એમ કેવું. અહીંયા પૈસા દેવા માટે થઈને તો બેઠા છીએ તમે આપણે તો કહું હા તો છું. હા તો મેં મોકલું સ્કેનર. હા અને પછી આ મારા બાબુજી ગુજરી જાય તેમાં ભજનમાં પાછા આવજો હો. અરે હા ભાઈ. હા કેમ કે એટલે તમારા હિસાબે જ મારા બાપુજી લગભગ તો વ્યા અરે હા મેં એ બધું તમે કરજો તમે મેં મોકલું તો સ્કેનર તમે પૈસા કાઢો ને સામાન લેવા જવું મેં. આઈએ હમણાં નાખી દઉં છું આગળ. હા અને આમ જો પછી મારા બાપુ લો આવ્યા હા આયા છે હજુ નહીં આયા હવે મેસેજ આવે ને પછી. તો આમાંથી તો ઓકે બતાવે. હા આમાંથી તો ઓકે બતાવે 2000. ઓકે મામે નહીં આયા ને પછી ઓકે કાઢી બતાવે. જોતો છોકરા જોતો ભાઈ ગયા પૈસા જોતો આવે તો તમને નહીં કીધું આવી ગયા. તો કદાચ આ બોલું સર્વર ઢીલું હોય છે. અરે એ હવે આવે તરત જ ખબર પડી જાય તરત જ નેટ ઉપર આમાંથી તો બતાવે છે ઓલી ચાય એવું. તો બાપુ આવી જાય મને પાછો ફોન કરો. આવે તો ફોન કરો પણ હજુ મેસેજ નહીં આવ્યો તો મનસુખભાઈ. હા હમણાં આવી જાય મેસેજ કેમ કે ઈ ચાલુ જ છે આમાં નાખે છે પણ કઈક ઓલું હોય છે નેટ નો વાંધો. નેટ નો વાંધો થાય તમારે મારે તો તમારો મેસેજ આવી ગયો તમારો ફોટો આવી ગયો વોટ્સઅપ ઉપર ભજન ગાતા. હા તમે ભજન ગાઓ છો કલાકાર છો ને તમે. એટલે મેં તમને કીધું આપણે શું છે કે ઈ ભજન ની કલાકાર છીએ એટલે હા પણ તમારો ફોટો તમારો ફોટો આવી ગયો મેં જો વોટ્સઅપ ઉપર જોઈ લીધો ભજન ગાવા ભજન. એટલે મેં તમને કીધું કે 80-90 વર્ષના ભાભા મરી જાય ને એટલે આપણે ભજન હાલ્યા કરે એટલે 100 માં પૂરતું આપણે ધંધો થઈ જાય સમજ્યા. હાલો કાંઈ તમે આ પૈસા મોકલો છો આવે તો મેં તમને રિંગ કરું. હમણાં આગળ આવી જાય પણ મારે સાંભળો એમાં શું છે કદાચ બીજી નાઇટમાં મરવાને બદલે ક્યાંક મારો બાપો મરી જાય નહીં. હા એ બધું છોડે ને તમે મરવાના પેલા તમે પૈસા મોકલજો બધું સામાન લાવીને વિધિ કરું મેં. હા ઈ તો હમણાં પૈસા તો આવી જાય પૈસા માટે થઈને તો આપણે કરી છીએ બાપા ઈ ક્યાં કઈ વાંધો. હારું તમે મોકલો મેસેજ. એટલે મારે તમને એટલા માટે ચોખવટ કરું છું ક્યાંક બીજાનો શોષ જોવાનો છે ને મારે બાપુજી હિપ કરી છે ક્યાંક ઈ નો મરી જાય. બીજાના હજુ વિધિ ચાલુ થાય પછી બધું તમને કેવું પેલા વિધિ ચાલુ કરવા દો. પેલા મારા બાપુજી મેં હિપકા લેવા એમ કહું એટલે ક્યાંક બીજાની કરવાને બદલે ક્યાંક મારો બાપો મરી જાય નહીં. અરે આપણા બાપાના કા ગોઠવાના હે હજુ તો તમે મંતર બોલવામાં ક્યાંક ઓલી વિધિ કરવામાં બીજા મારા મંતર હાલો કાંઈ મંતર નહીં બોલાય તમે પૈસા મોકલો ચાલો સામાન લઈને ચાલો પૈસા લીંબુ બીંબુ ઉતારીને બધું કરી જ નાખો. હા તો તમે પૈસા મોકલો આવે એટલે ચાલુ કરો વિધિ. હા તમે પૈસા નાખી દઉં છું પણ જો મારો બાપો નો મરી જાય બીજાના બાપાને મારવાના છે. અરે બાપા તમારા બાપાનું કામ મને નામ હે મને શું ખબર હે. હા તમારી યાર ફોનમાં વાત કર્યા પછી હિપકા લેવા માંડ્યા છે. અરે એ આવો વાત કરવાથી કઈ એમ થતો હોય તો બેન લોકો પાછળ નહીં પડી જાય લાખો લોકો. એમાં હું ખબર પડે કાં તો ઓલા મનસુખભાઈ ફોન કર્યો તો તાંત્રિક. હા એ આવો કઈ નહીં હોય એ કોઈ હાથમાં આમ થોડી કોઈ મરી જાય ખા આવી રીતે તો પૂજા સમાજના બીજેને મારવાના છે આપણે મરવાનું નથી. આપણા વિધિ હાલો વિધિ પેલા પૈસા આવશે સમાન લાવું ચાલુ કરું ત્યારે કેવું તમને. ઓકે પણ બીજા જ મરવા જોઈએ અમારે ઘરે કોક મરે નહીં. હા હાલો હવે થોડુંક એમાં પ્રોબ્લેમ એવો થયો હે. હા મારી ઘરવાળી કે એવી વિધિ નો કરાવાય કે નકામું આપણે ઓલું થાય એમ. નહીં કરવી જવા દો વાહ બરાબર. શું કરું? અરે નહીં વિધિ કરવી જવા દો ઘરવાળી કે. એમાં શું છે કે એમ કે છે કે કદાચ પછી ઓલું થાય તો શું કરવું એમ. અરે ભાઈ જવા દો ને યાર નહીં કરવી તો લેટ ગો કરો. તો બંધ રાખીને. હા તો બંધ રાખો ને તો ભાઈ તમે ઘરવાળાની ને સાસુની વાત કરતા આ વાત લઈને આવ્યા. એમાં એવું મારે એને પૂછવું જ પડે ને નકર વળી શું છે ક્યાંક ઓલું મેલ પડતું ને ઘરમાં ડખો થાય તો એમ થાય ને. હા તો વાત જવા દો ને મેં તો ના પાડું ને તો મેં એમાં શું થયું તમારી યાર વાત કરી ને તે પછી મારા બાપુજી બીમાર પડી ગયા એટલે પછી આવો કઈ નહીં હોય યાર તમે હું મને મેં લોકોને મેં ચોથું ભણું તમે મને હું વાત કરો. એમાં શું છે કે આપણે ઓલી વાત થઈ નથી પછી મારા બાપુજી વાત નહીં મેં લોકોને મેં ભણાવ તમે મને હું ભણાવો છો. પૈસા હાલો નહીં કાલવા જવા દો ને લેટ ગો કરો બાપ ફોન નહીં કરતા મને.
અરે પણ મહારાજ તમે મારી વાત તો સાંભળો, એમાં એવું છે અરે ભાઈ મેં શું કહું, મને ફોન નહીં કરતા, આપણે કઈ નહીં કરવું, જવા દો બસ. એમ નથી, તમે પેલા મારી વાત સાંભળી લે. હું બીક કરી ગઈ કે આ તમે નજીક કીધું ને આપણે આરા વેગ ના કઈ એમાં હજુ આમ કઈ ઉપાડો એ ચાલુ કર્યો નહીં, કઈ ખબર નહીં. આમ તમારી યાર વાત કરીને તરત મારા બાપુજી ઈબકા ભરવા આમ વાત કરવાથી લોકો આમ થઈ જતો હોય તો બે લોકો માર પાછળ પડી જાય, લાખો લોકો. તમે કીધું કે હમણાં અડધી કલાકમાં ફેર પડશે, ફેર પડ્યો મારા બાપુજી લે ફેર આવો કઈ નહીં ફેર પડે એ બધું. આ તો આપણે પૈસા મોકલો, સામાન લઈએ તો આપણે વિધિ ચાલુ થાય. કાંઈ વાંધો નહીં, પણ હવે શું છે પછી આમાં ઓલું સમાજમાં એવું થાય ને આ વાત જવા દો. મેં ડિલેટ મારું બેઠા હતા એ મરી જવા માટે મનસુખભાઈ જોશ હા ભાઈ મનસુખભાઈ જવા દો. મેં ડિલેટ મારું તમારો નંબર ના વોટ્સઅપ ડિલેટ મારું. ના નો મારતા, આપણે હજી મારે હજી કામ કરાવવાનું છે. તમે તો અમે મારે શું કામ કરવાનું, તમે મારા તમે સાંભળો, હજી ભાઈ ને ફોન તમે હમણાં મોકલું છું પૈસા, નામ કરું. તમે હું યાર એક વાર કુડકી વાળા સમજો મને. તમે મારે હાવ ખાલી પૈસા આટલું જ સંબંધ રાખ્યો. આરામ નહીં, મેં તમે કુડકી વાળો સમજો મને. અરે તમારી વાત, તમે આ તો આપણે પછી યાર તમે ભજની કહો, ભજન જેવા સંસ્કાર રાખો ને એમાં અંદર મન મેં. અરે ઈ તો છે જ બાપુ, એમાં કઈ વાંધો નહીં, પણ આ તો શું છે જાણે વાહ. અને તોય તમે કયો તો નાખી દો પૈસા, માઈ ગયા નો જોશો હાલો. આરામ નહીં, તમે નાખવાની કા તમે મને કહો આમ જ્યાં નાખવું છે ને આમ એ બધું મારા પાસે હજાર ફોન આવે તમારે જેવા. અરે ઈ તો આ ફોન અઘરો આવ્યો છે અદા. આ ફોન છે ને, આ ફોન ઈ બહુ ઊંધો નો ફોન છે આ તો. અરે ઊંચો હે પણ તમે મેં આવો એ બધું તમને ખબર હે, એ બધું આવું થાય નહીં કોઈ એ કઈ આપણા બૈરાનો તમે વાત કરી એટલે મેં કીધું છું. અરે ઈ તો કઈ વાંધો નથી, પણ હવે એમાં એવું છે કે હું મારે હાહુ રહી ને ઈ કે મારી ઘરવાળી એમ કે એને ખબર પડે તો ખોટું ઘરમાં ડખો થાય ને બીજો. હા તો વાજીને જવા દો ને, તો મેં તો લેટ ગો કરો બા. ઓકે. અને આ મારા બાપુજી નું કઈ સારું થાય એવું થોડું કઈક પાછા બાપુજી નો જ બધું માતાજી હારો કરશે, મારા હાથમાં થોડી મેં થોડી ભગવાન. મેં કીધું કે એટલે મેં કીધું આપડે તો બીજે મારવાના હતા તો ઘરે મરી જાય એમ થયું છે. અરે એ આવો કઈ કહેવાથી કોઈ નહીં મળે, એક વાત સમલો. હા કઈ વાંધો ના, હાલો હવે તો હવે ઈ રેડી થઈ.